નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક માણસ બે સાયકલ દરેકના 5,000 રૂપિયા લેખે વેચે છે. એક સાયકલમાં તેને 10% નફો થાય છે અને બીજી સાયકલમાં તેને 10% નુકસાન થાય છે. તો માણસને કુલ વ્યવહારમાં એટલે કે એકંદરે એટલે ટોટલી કેટલા ટકાનો નફો કે નુકસાન થાય? 1% નુકસાન, 1% નફો, 4% નફો અને 4% નુકસાન. હવે આગળ જુઓ, આજે આપણે આ દાખલાને શોર્ટકટમાં ઉકેલીશું. આ દાખલાને પહેલા દાખલાને શોર્ટકટમાં ઉકેલીશું. તો જુઓ, તેમાં સૌ પ્રથમ જ્યારે પણ કોઈ બે વસ્તુને સરખી કિંમતમાં વેચવામાં આવે અને આગળ એક વસ્તુ પર x% નફો થાય અને બીજી વસ્તુ પર x% નુકસાન થાય, તો હંમેશા ઓલવેઝ x નો વર્ગ ના છેદમાં 100% જેટલું નુકસાન જ થાય. ફરીથી એકવાર, વન્સ અગેન, જો કોઈ બે વસ્તુઓને સરખી કિંમતે વેચવામાં આવે અને આગળ એક વસ્તુ પર x% નફો થાય અને બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય, બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય. જો ફરીથી એકવાર, એક વસ્તુ પર x%નો નફો થાય અને બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય, તો હંમેશા ઓલવેઝ x નો વર્ગ ના છેદમાં 100%નું નુકસાન જ થાય, લોસ જ જાય. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ અહીંયા x આવે તો x બરાબર આ સરખા ટકા લખવાના હોય છે. એટલે આગળ આ x ની કિંમત આ 10 છે, 10 છે. ત્યારબાદ આ x નો વર્ગ હોવાથી આ 10 નો વર્ગ થશે. આગળ આ છેદમાં 100 છે અને આ ટકાનું ટકા તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ, આ 10 નો વર્ગ 100 થાય, 100 થાય. આગળ આ છેદમાં 100 છે અને આ ટકાનું ટકા તો છે. એ આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે એટલે 100 અને 1 નો એટલે 1 અને 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. મતલબ કે 100 ના છેદમાં 100 એટલે 100 ભાગ્યા 100 આ 1 થાય અને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટ તો છે. મતલબ કે માણસને કુલ વ્યવહારમાં 1%નું નુકસાન થાય, 1%નું નુકસાન થાય. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી બે સાયકલ દરેક 6,000 રૂપિયા લેખે વેચે છે. જો તેને એક સાયકલ પર 20% નફો થાય અને બીજી સાયકલ પર 20% ખોટ જાય, તો વેપારીને આ કુલ વ્યવહારમાં એટલે એકંદરે કેટલા ટકાનો નફો કે નુકસાન થાય? 6% ખોટ, 4% નફો, 4% ખોટ અને 6% નફો. હવે આગળ સૌપ્રથમ આને આપણે આ રીતે શોર્ટકટમાં ઉકેલીશું. એટલે આગળ જુઓ, યાદ રાખવાનું છે કે કોઈક બે વસ્તુઓને સરખી કિંમતે વેચવામાં આવે અને
એક વસ્તુ પર x% નફો થાય અને બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય. ફરીથી એકવાર, જો કોઈ બે વસ્તુઓને સરખી કિંમતે વેચવામાં આવે અને આગળ એક વસ્તુ પર x%નો નફો થાય અને બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય, તો હંમેશા ઓલવેઝ આ x નો વર્ગ ના છેદમાં 100%નું નુકસાન જ થાય. x નો વર્ગ ના છેદમાં 100%નું નુકસાન જ થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ x, તો x બરાબર આ 20 છે, આ 20 છે, આ x બરાબર 20 છે, 20 છે. આગળ આ x નો વર્ગ હોવાથી આ 20 નો વર્ગ થશે અને છેદમાં આ 100 છે અને આ ટકાનું ટકા તો છે. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ અહીંયા સૌપ્રથમ આ 20 નો વર્ગ 400 થાય, 400 થાય અને છેદમાં આ 100 છે અને આ ટકાનું ટકા તો છે. આગળ બરાબર ઇક્વલ જુઓ આ 100 ચોક 400 થાય, મતલબ કે 400 ને 100 વડે 4 વારમાં ભાગ લાગે એટલે 100 અને 4 નો એટલે 4 અને 100 નો ગુણાકાર આ 400 થાય, આ 400 થાય, મતલબ કે 400 ના છેદમાં 100 એટલે 400 ભાગ્યા 100 આ 4 થાય, 4 થાય અને આ ટકાનું ટકા તો છે, પરસન્ટ તો છે. મતલબ કે વેપારીને કુલ વ્યવહારમાં એટલે એકંદરે 4%નું નુકસાન થાય, 4%નું નુકસાન થાય એટલે 4%ની ખોટ જાય, 4% લોસ જાય, 4% લોસ જાય. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. આગળ આ દાખલાને આપણે મેથડથી સોલ્વ કરીશું. તો જુઓ તેમાં સૌપ્રથમ અહીંયા એક સાયકલને 6000 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર 20%નો નફો થાય છે. ફરીથી એક સાયકલને 6000 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર 20%નો નફો થાય છે, મતલબ કે 120% બરાબર ઇક્વલ આ 6000 રૂપિયા થાય છે. 120% બરાબર આ 6000 રૂપિયા થાય છે, મતલબ કે આ સાયકલની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% નફો થાય છે એટલે આ 20% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 120% મળે, મતલબ કે 120% બરાબર 6000 રૂપિયા થાય. એટલે આગળ આપણે 100% બરાબર શું થાય તેને શોધી શકીએ, એટલે કે આ પહેલી સાયકલની ખરીદ કિંમત શોધી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 6000 રૂપિયા ના છેદમાં આ 120% થાય. અગેન આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 6000 રૂપિયા ના છેદમાં આ 120% થાય. મતલબ કે આ ચોથું પદને શોધવાનો હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. આગળ બરાબર શું થાય? તો જુઓ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 120 ને આપણે આ 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ આ 12 × 5 = 60
60 થાય મતલબ કે 60 માં આ 12 વડે 5 બારમાં ભાગ લાગે એટલે 5 અને 12 નો એટલે 12 અને 5 નો ગુણાકાર આ 60 થાય આ 60 થાય આગળ આ 5 એકુ 5 થાય આગળ આ બેને એક 3 શૂન્યો 5 ની પાછળ લાગી જાય આ બેને એક 3 શૂન્યો આ 5 ની પાછળ લાગી જાય મતલબ કે આ 500 ગુણ્યા 10 આ 500 ગુણ્યા 10 આ 5000 થાય આ 5000 થાય 5000 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે રૂપીસનો રૂપીસ તો છે મતલબ કે 100% બરાબર 5000 રૂપિયા એટલે પહેલી સાયકલની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 5000 રૂપિયા થાય 5000 રૂપીસ થાય હવે આગળ આ બીજી સાયકલને પણ 6000 રૂપિયામાં વેચવામાં આવે છે બીજી સાયકલને પણ 6000 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર આ 20% ખોટ જાય છે 20% ખોટ જાય છે મતલબ કે 80% બરાબર 6000 રૂપિયા થાય છે 80% બરાબર આ 6000 રૂપિયા થાય છે મતલબ કે આ સાયકલની ખરીદ કિંમત 100% કહેવાય 100% કહેવાય હવે આગળ અહીંયા 20% ખોટ જાય છે એટલે આ 20% આ 100% માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 80% મળે 80% મળે હવે આગળ આપણે આના પરથી 100% ની કિંમત શોધી શકીએ એટલે બીજી સાયકલની આપણે ખરીદ કિંમત શોધી શકીએ એટલે આગળ આ 100% બરાબર આ 6000 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 80% થાય અગેન આ 100% બરાબર આ 6000 રૂપિયા ગુણ્યા 100% ના છેદમાં આ 80% થાય મતલબ કે આ ચોથું પદને શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે એટલે આગળ બરાબર શું થશે તો જુઓ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ ત્યારબાદ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ મતલબ કે 20 × 5 શું થાય આ જ પ્રમાણે આ 80 ને આપણે 20 ગુણ્યા 4 એમ લખી શકીએ મતલબ કે 20 ચોક 80 થાય એટલે આ સાથે 20 ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ 60 માં આ 4 વડે 15 વારમાં ભાગ લાગે એટલે 15 ચોક 60 થાય મતલબ કે 15 અને 4 માં એટલે 4 અને 15 નો ગુણાકાર આ 60 થાય 60 થાય મતલબ કે આ 60 ના છેદમાં 4 એટલે 60 ભાગ્યા 4 આ 15 થાય 15 થાય 15 થાય 15 થાય આગળ આ 15 પંચામ 75 થાય 75 થાય ત્યારબાદ આ બે શૂન્યો બચેલા છે તે આ 75 ની પાછળ લાગી જશે મતલબ કે આ 1500 ગુણ્યા 5 આ 7500 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે મતલબ કે 100% બરાબર 7500 રૂપિયા એટલે બીજી સાયકલની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 7500 રૂપિયા એટલે 7500 રૂપિયા થાય 7500 રૂપિયા થાય એટલે આગળ આપણે આ બંને સાયકલોની કુલ ખરીદ કિંમત શોધી શકીએ ટોટલ પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ એટલે આગળ તેના માટે આ 5000 રૂપિયા અને આ 7500 રૂપિયાનો સરવાળો કરવો પડશે ફરીથી એકવાર કુલ ખરીદ કિંમત શોધવી હોય તો આ 5000 રૂપિયા અને આ 7500 રૂપિયાનો સરવાળો કરવો પડે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 5000 ને આ 7000 12000 આગળ 12000 માં આ 500 ઉમેરવાના છે
એટલે સરવાળો 12,500 થાય. 12,500 થાય અને આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. મતલબ કે 5,000 રૂપિયા વત્તા 7,500 રૂપિયા બરાબર 12,500 રૂપિયા થાય. મતલબ કે આ બંને સાયકલોની કુલ ખરીદ કિંમત ટોટલ પરચેસ વેલ્યુ આ 12,500 રૂપિયા થઈ. 12,500 રૂપીસ થાય. હવે આગળ આપણે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત શોધવાની છે. ટોટલ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. તો સ્પષ્ટ છે કે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત આ 6,000 રૂપિયા વત્તા 6,000 રૂપિયા જેટલી થાય. ફરીથી એકવાર આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત આ 6,000 રૂપિયા વત્તા 6,000 રૂપિયા જેટલી થાય. આગળ આ 6,000 ને 6,000 12,000 થાય. 12,000 થાય. 12,000 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. મતલબ કે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત એટલે ટોટલ સેલિંગ પ્રાઇસ આ 12,000 રૂપિયા થાય. 12,000 રૂપિયા થાય. મતલબ કે આ બે સાયકલને 12,500 રૂપિયામાં ખરીદીને લાવવામાં આવે છે અને 12,000 રૂપિયામાં વેચવામાં આવે છે. ફરીથી એકવાર આ વેપારી જુઓ બે સાયકલને આ 12,500 રૂપિયામાં ખરીદીને લાવે છે અને 12,000 રૂપિયામાં વેચે છે. તો સ્પષ્ટ છે કે આ 12,500 રૂપિયા ઓછા આ 12,000 રૂપિયા જેટલું નુકસાન થાય. આ 12,500 રૂપિયા ઓછા આ 12,000 રૂપિયા જેટલું નુકસાન થાય. લોસ જાય એટલે કે 500 રૂપિયાનું નુકસાન થાય. આ વેપારીને 500 રૂપિયાનું નુકસાન થાય. 500 રૂપિયાનું નુકસાન થાય. હવે આગળ આ 500 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. આ 500 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 500 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 12,500 રૂપિયા લખાશે. આ 12,500 રૂપિયા લખાશે. એટલે કે ખરીદ કિંમત લખાશે. બીકોઝ આ 500 રૂપિયાનું નુકસાન આ 12,500 રૂપિયા પર થશે. મતલબ કે 12,500 રૂપિયા પર આ 500 રૂપિયાનું નુકસાન થાય. મતલબ કે 12,500 રૂપિયા પર આ 500 રૂપિયા ઓછા હોય, લેસ હોય તો આપણને ફરીથી અગેન આ 12,000 રૂપિયા મળી જાય. મતલબ કે વેચાણ કિંમત મળી જાય. સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જો આ 100 ને આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 12,500 ને પણ આપણે આ 125 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ આ 125 માં આ 5 વડે 25 વખતમાં ભાગ લાગે એટલે 25 અને 5 નો
એટલે 5 અને 25 નો ગુણાકાર 125 થાય. મતલબ 25 50 125 થાય. 25 50 125 થાય. 25 50 125 થાય. હવે આગળ જો ઉપર આ બે શૂન્યો બચેલા છે. ઉપર આ બે શૂન્યો બચેલા છે, મતલબ કે 100 બચેલા છે, 100 બચેલા છે. કઈ રીતે? જુઓ, આ 500 ને આપણે 5 ગુણ્યા 100 એમ લખી શકીએ. 5 ગુણ્યા 100 એમ લખી શકીએ. એમાંથી 5 કેન્સલ થઈ ગયેલા છે, મતલબ કે આ 100 બચેલા છે. એટલે કે આ બે શૂન્યો બચેલા હતા તે હકીકતમાં આ 100 છે, 100 છે. અને છેદમાં આ 25 બચેલા છે. ભાગાકારમાં આ 25 બચેલા છે. અને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટનું પર્સન્ટ તો છે. એટલે આગળ જુઓ, આ 25 ચોક 100 થાય. 25 ચોક 100 થાય. મતલબ કે 100 ને 25 વડે 4 વારમાં ભાગ લાગે. 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર આ 100 થાય. ઇન શોર્ટ આ 100 ના છેદમાં 25 એટલે 100 ભાગ્યા 25 4 થાય. 4 થાય, 4 થાય. મતલબ કે આ 12,500 રૂપિયા પર આ 500 રૂપિયાનું નુકસાન થાય. મતલબ કે આ 12,500 રૂપિયા પર આ 500 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઈનસ હોય, તો આ વસ્તુને, આ બાબતને ટકામાં જુઓ, આ 4 કહેવાય. ટકામાં 4 કહેવાય. ટકામાં 4 કહેવાય. ટકામાં 4 કહેવાય. પર્સન્ટમાં 4 કહેવાય. પર્સન્ટમાં 4 કહેવાય. પર્સન્ટમાં 4 કહેવાય. મતલબ કે આ વેપારીને કુલ વ્યવહારમાં એટલે કે એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી આ 4% નુકસાન થાય છે. આ 4% નુકસાન થાય છે. એટલે 4% ખોટ જાય છે. 4% ખોટ જાય છે. ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ એક વસ્તુ 5,000 રૂપિયામાં ખરીદે છે, ત્યારબાદ ધ્યાન આ વસ્તુ 35% નફાથી વેચે છે અને મળેલ રકમમાંથી બીજી વસ્તુ ખરીદે છે અને આ વસ્તુ 20% નુકસાનથી વેચે છે. તો લિટલને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. 8% નફો, 4% નફો, 10% ખોટ અને 8% ખોટ. મતલબ કે 8% નુકસાન. મતલબ કે ખોટ એટલે નુકસાન અને નુકસાન એટલે ખોટ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ લિટલ એક વસ્તુને 5,000 રૂપિયામાં ખરીદે છે. આ 5,000 રૂપિયામાં ખરીદે છે, ત્યારબાદ તેને 35% નફાથી વેચે છે. 35% નફાથી વેચે છે. એટલે આપણે આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 5,000 રૂપિયાના 135% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર, આ વસ્તુની વેચાણ કિંમત આ 5,000 રૂપિયાના 135% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 35% નફો થાય છે, 35% પ્રોફિટ થાય છે. હાન્સ તેથી આ 35% આ 100%માં ઉમેરવા પડે, 100%માં એડ કરવા પડે. એટલે આપણને આ 135% મળે, 135% મળે. આગળ આ 5,000 રૂપિયાના 135% આ 5,000 રૂપિયા ગુણ્યા 135 ના છેદમાં 100 થાય. અગેન
આ 5000 રૂપિયાના 135% 5000 રૂપિયા ગુણ્યા 135 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે અને ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ બે શૂન્યો અને આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 135 અને 5 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા જુઓ 5 અને 5 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ આ 5 × 5 = 25 થાય. એટલે બે તમારી વર્ગી થાય, 5 નીચે લખાય. આગળ આ 5 તારીખ 15 થાય. આગળ 15 ને 2 17 થાય, 17 થાય. એટલે એક તમારી વર્ગી થાય, 7 નીચે લખાય. અને છેલ્લે આ 5 × 1 5 થાય અને 5 ને 1 6 થાય, 6 થાય. મતલબ કે 135 ગુણ્યા 5 આ 675 થાય, 675 થાય, 675 થાય. ત્યારબાદ ધ્યાન આ એક શૂન્ય બચેલું છે જે આ 675 ની પાછળ લાગી જશે. 675 ની પાછળ લાગી જશે મીન્સ કે આ 135 ગુણ્યા 50 એટલે 50 ગુણ્યા 135 આ 6750 થાય, 6750 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 5000 રૂપિયાના 135% 6750 રૂપિયા થાય, 6750 રૂપિયા થાય, 6750 રૂપિયા. મતલબ કે આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6750 રૂપિયા થાય, 6750 રૂપિયા થાય. હવે આગળ જુઓ, મળેલ રકમમાંથી એટલે આ 6750 રૂપિયામાંથી બીજી વસ્તુ ખરીદવામાં આવે છે. મતલબ કે બીજી વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 6750 રૂપિયા થાય, 6750 રૂપિયા થાય. ખરીદ કિંમત આ 6750 રૂપિયા થાય. હવે આગળ આ બીજી વસ્તુને 20% નુકસાનથી વેચવામાં આવે છે. એટલે આગળ આપણે આ બીજી વસ્તુની વેચાણ કિંમત શોધી શકીએ, સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6750 રૂપિયાના 80% બરાબર થાય, 80% ઇક્વલ ટુ થાય. ફરીથી એકવાર બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6750 રૂપિયાના 80% બરાબર થાય, 80% બરાબર થાય. બીકોઝ આ બીજી વસ્તુની ખરીદ કિંમત મતલબ કે આ પહેલી વસ્તુની વેચાણ કિંમત પોતે સ્વયં સેલ્ફ હવેથી નવેસરથી 100% કહેવાશે, 100% કહેવાશે, 100% ગણવાની હોય છે. હવે આગળ અહીંયા 20%નું નુકસાન થાય છે. હેન્સ તેથી આ 20% આ 100% માંથી ઘટી જાય, માઈનસ થઈ જાય, સબટ્રેક્ટ થઈ જાય, બાદ થઈ જાય. એટલે આપણને આ 80% મળે, 80% મળે. આગળ આ 6750 રૂપિયાના 80% આ 6750 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 6750 રૂપિયાના 80% એટલે આ 6750 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે અને આ ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જાય, 10 ઉપર નીચે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ જ પ્રમાણે આ
શૂન્ય શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, આ 80 ને આપણે 8 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 6750 ને આપણે આ 675 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 6 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય, અને આ જ પ્રમાણે આ 10 આ 6 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 675 અને 8 નો ગુણાકાર કરવો પડશે. આ 675 અને 8 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 8 5 40 થાય, એટલે 4 તમારી વર્ગી થાય, 0 નીચે લખાય. આગળ 8 છતાં 56 થાય, આગળ 56 ને 4 60 થાય, એટલે તમારી 6 વર્ગી થાય, 6 તમારી વર્ગી થાય, 0 નીચે લખાય. અને છેલ્લે 8 48 થાય, 48 થાય. ત્યારબાદ 48 માં 6 ઉમેરવામાં આવે તો આપણને 54 મળે, 54 મળે, 54 મળે, 54 મળે. મતલબ કે આ 675 અને 8 નો, એટલે કે 8 ને 675 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 5400 થાય, એટલે 5400 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે આ 6750 રૂપિયાના 80% આ 5400 રૂપિયા થાય, 5400 રૂપિયા થાય, 5400 રૂપિયા થાય, 5400 રૂપિયા થાય, 5400 રૂપિયા. મતલબ કે બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 5400 રૂપિયા થાય, 5400 રૂપિયા થાય. એકંદરે કહીએ તો, ટોટલી કહીએ તો, ફાઇનલી કહીએ તો જુઓ આ 5000 રૂપિયામાંથી આ 5000 રૂપિયામાંથી આ 5400 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર એકંદરે આપણે વાત કરીએ તો જુઓ આ 5000 રૂપિયામાંથી આ 5400 રૂપિયા થઈ જાય છે. મતલબ કે આ લિટલ 5000 રૂપિયાના 5400 રૂપિયા કરી નાખે છે. ફરીથી એકવાર આ લિટલ આ 5000 રૂપિયાના આ 5400 રૂપિયા કરી નાખે છે. મતલબ કે આ 5400 રૂપિયા ઓછા આ 5000 રૂપિયા જેટલો નફો કમાઈ લેશે. ફરીથી એકવાર આ લિટલ આ 5400 રૂપિયા ઓછા આ 5000 રૂપિયા જેટલો નફો કમાઈ લેશે, પ્રોફિટ કમાઈ લેશે. આગળ આ 5400 રૂપિયા ઓછા આ 5000 રૂપિયા, આ 5400 રૂપિયા ઓછા 5000 રૂપિયા બરાબર 400 રૂપિયા થાય, 400 રૂપીસ થાય, 400 રૂપીસ થાય. મતલબ કે આ લિટર 400 રૂપિયાનો નફો કમાઈ લેશે. આ લિટર 400 રૂપિયાનો નફો કમાઈ લેશે. હવે આગળ આ 400 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 400 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 5000 રૂપિયા લખાશે, 5000 રૂપિયા લખાશે. મતલબ કે મૂળ કિંમત લખાશે, ઓરિજિનલ પ્રાઇસ લખાશે. બીકોઝ આ 400 રૂપિયાનો નફો એટલે પ્રોફિટ આ 5000 રૂપિયા પર થાય છે. મતલબ કે 5000 રૂપિયા પર 400 રૂપિયાનો નફો થાય. મતલબ કે આ 5000 રૂપિયા પર આ 400 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય, વધારે હોય, મોર હોય,
એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 5,400 રૂપિયા મળી જાય. 5,400 રૂપિયા મળી જાય. 5,400 રૂપિયા મળી જાય. મતલબ કે આ સેલની વેચાણ કિંમત મળી જાય, એટલે બીજી વેચાણ કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે, ટકાવારી શોધવાની છે એટલા માટે, ટકાવારી શોધવાની છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ એક શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે અને છેલ્લે આ 5 અર્થાન 40 મતલબ કે 40 માં 5 વડે 8 વારમાં ભાગ લાગે, એટલે 8 અને 5 નો એટલે 5 અને 8 નો ગુણાકાર આ 40 થાય. મતલબ કે 40 ના છેદમાં 5 એટલે 40 ભાગ્યા 5 આ 8 થાય, આ 1 થાય. એટલે આપણને આ 8% મળે, 8% મળે. મતલબ કે આ 5,000 રૂપિયા પર આ 400 રૂપિયાનો નફો, એટલે કે આ 5,000 રૂપિયા પર 400 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ બાબતને ટકામાં 8 કહેવાય, પર્સન્ટમાં 8 કહેવાય, પર્સન્ટમાં 8 કહેવાય. મતલબ કે લિટલને એકંદરે એટલે ફાઇનલી આ 8% નફો થાય છે, 8% પ્રોફિટ થાય છે, 8% ગેઇન થાય છે. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય.